Hi friends, I am back with the another YouTube video review of a Gujarati movie trailer બહેરૂપિયો. એ નામ સાંભળતા આપણને એવું લાગે કે આ પિક્ચર કોઈક સસ્પેન્સ જેવું હશે, પણ આમાં એક ટ્વિસ્ટ છે કે આ પિક્ચર છે એ હોરર, લોકકથા આધારિત હોરર મૂવી. લોકકથા આધારિત એટલે શું? તો આપણી જે જૂની માન્યતાઓ હોય, અંધવિશ્વાસ હોય કે ચિત્ર વિચિત્ર કંઈક વિધિઓને આધારિત હોય, યા તો કોઈ અનનેચરલ ડેથ જે અચાનક જ કોઈ મરી ગયું હોય એના આધારિત છે આ પિક્ચર. આમાં એવું કંઈક દર્શાવવામાં આવે છે કે કોઈ જૂની હવેલીમાં કદાચ કશું છે એવું કે જે જૂની માન્યતાઓને આધારિત છે. આપણે શહેરમાં રહેતી વ્યક્તિઓ આ બધી ખોટી ધારણાઓને માનતા નથી, પણ હજુ પણ અમુક ગામડાના લોકો આ બધી વસ્તુઓને સાચી માને છે. જે રોડ ઉપર ચાર રસ્તે બધું મૂકવા જાય છે એ તમે બધાએ કદાચ નોટ કર્યું હશે. તો યસ, એ લોકોને માનવામાં આવે છે આ બધી વસ્તુઓ. તો લેટ્સ સ્ટાર્ટ રિવ્યુઇંગ. આ મૂવીનું ટ્રેલર છે, એમાં શરૂઆત થાય છે એક એટલી સુંદર હવેલીથી, અને આ હવેલીની જોતા એવું લાગે કે આ કદાચ ભૂતિયા હવેલી છે. એનું મ્યુઝિક જે રીતે આપવામાં આવ્યું છે, આ ટ્રેલરમાં એક ડાયલોગ એટલો બધો સુંદર છે કે અંતસ્ય આરમ આગચ્છતિ, એટલો અર્થ થાય છે કે અંત તો નિશ્ચિત જ છે અને પ્રેમનો કોઈ દિવસ અંત હોતો જ નથી. તો એવું લાગે છે કે આ પિક્ચર જોવાની ખૂબ જ મજા આવશે, કારણ કે ઘણા સમય બાદ આટલું સારું હોરર મૂવી ગુજરાતીમાં આવ્યું છે. હવે આના એક્ટર્સની હું તમને વાત કરું તો એમાં છે જયેશ મોરે સર. આપણે એમને એમની એક્ટિંગ માટે ખૂબ જ સારી રીતે ઓળખીએ છીએ કે એ જે કેરેક્ટરને પકડે છે તો આપણને એવું લાગે નહીં જરા પણ કે એ એક્ટિંગ કરી રહ્યા છે. આપણને એ જ લાગે કે એ પોતે એ જ કેરેક્ટર છે. અને એમાં બીજા છે કિંજલ રાજપ્રિયા. ઓબ્વિયસ છે, આપણે એમને પણ ઘણી રીતે જાણીએ છીએ. કિંજલ રાજપ્રિયા ઇઝ અ વેરી નોન એક્ટ્રેસ. એનું મારું ફેવરેટ મૂવી હું કહું ને તો છેલ્લો દિવસ, શું થયું, 3 એક્કા, એમાં એમણે બહુ જ સરસ એક્ટિંગ કરેલી છે અને આપણા મગજમાં છવાઈ જાય એમની એ એક્ટિંગ. અને આ મૂવીમાં આપણને જોવા મળશે મૌલિક ચૌહાણ, ડેનિશા ગુમરા અને આશિમા વર્ધા. તો હું તો ફ્રેન્ડ્સ આ મૂવી જોવા ફોર શ્યોર જવાની છું. તો તમે પણ ટ્રાય કરજો જોવા જવાનું 24મી એપ્રિલે બહેરૂપિયો. અને પ્લીઝ મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ કરો કે તમને નેક્સ્ટ વિડીયોમાં શું જોવું છે. તો હું ડેફિનેટલી એની ઉપર વિડીયોઝ બનાવીશ. થેન્ક યુ.